એએમસીની ચોમાસાને લઈને તૈયારીઓ 1 જૂનથી મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ થશે। એએમસી કર્મચારીઓને કંટ્રોલ રૂમમાં ડ્યુટી સોંપવામાં આવી છે। કંટ્રોલ રૂમમાં પાણી ભરાવા, ઝાડ પડવાનું ધ્યાન રાખવામાં આવશે। વાસણા બેરેજ સહિતની બાબતો પર સંકલન રાખવામાં આવશે। ત્યારે એએમસી દ્વારા આગામી ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે। એએમસી દ્વારા ચોમાસાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ તૈયારીઓના ભાગરૂપે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે। હિરેન રાવલ અમારી સાથે જોડાયેલા છે। હિરેન, એએમસી દ્વારા ચોમાસાને લઈને શું તૈયારી? તો 1 જૂનથી અમદાવાદ મહાનગરપાલિકા પોતાનો મોન્સૂન કંટ્રોલ રૂમ છે તે શરૂ કરશે અને એમાં ક્લાસ 1 થી લઈ અને વર્ગ 4 સુધીના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે। ચોમાસું પૂર્ણ ન થાય ત્યાં સુધી આ અધિકારીઓએ કંટ્રોલ રૂમ અને વાસણા બેરેજ કે જ્યાં ફ્લડ કંટ્રોલ રૂમ છે આ બંને જગ્યાઓ પર ફરજ બજાવવાની રહેશે। કંટ્રોલ રૂમના જે નંબર છે, ટોલ ફ્રી નંબર, એના ઉપર આવતી ફરિયાદો, રોડ રસ્તા, ગટર અને પાણી ભરાવા અને ઝાડ પડવા જેવી ઘટનાઓના જે આવે છે એ બાબતોમાં સંકલન કરવાની જવાબદારી આવા અધિકારીઓની રહેશે। એટલે કંટ્રોલ રૂમમાં સિનિયર અધિકારીઓ પણ શહેરની સમસ્યાઓ જે હશે એનું સંકલન કરી નીચે સુધી ટીમ પહોંચી શકે અને તાત્કાલિક નિરાકરણ આવે એ હેતુથી આ વર્ગ 1 થી લઈ અને વર્ગ 4 ના અધિકારીઓને જવાબદારીઓ કંટ્રોલ રૂમની અંદર સોંપવામાં આવ્યું છે। 1 જૂનથી કંટ્રોલ રૂમ પાલડી ખાતેનો છે તે મોન્સૂન માટે શરૂ કરાશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।